स्वागत है विद्यार्थी मित्रों। फिजिक्स में चैप्टर नंबर 3 में आपणे गया लेक्चर में विद्युत अवरोध विषे बात करी थी, जेमां रोजिंदा जीवन में प्रयोगशाला में वपराता अवरोधो होय, वायर बाउंड अवरोध होय अने कार्बन अवरोधक होय एनी विषे बात करी थी। हवे आगळ तरफ जईए तो के अवरोधकता छे, कोईपण द्रव्यनी जे अवरोधकता छे ए तापमान पर अवरोधकतानो तापमान पर असर कई रीते थाय छे। कोईपण द्रव्यनी अवरोधकता होय एमां तापमाननी असर कई रीते थाय छे ए आपणे वात करवानी छे अने एना माटेनुं सूत्र पण मेळववानुं छे के अवरोधकतानुं तापमान साथे संबंधित सूत्र। हवे एक आपने ख्याल है कि अवरोधकता है तापमान पर आधार तो राखे ज छे। तापमान में जो वधारो थाय अथवा तापमान में घटाडो थाय तो अवरोधकता में फेरफार थाय छे, आपने ख्याल है। धारो कि तापमान तफावत खूब मोटो न होय, जो तापमान नो तफावत मोटो ना होय, मतलब मोटो ना होय तो धारो कि अत्यारे तापमान धारो कि 27 डिग्री सेल्सियस अत्यारे हालनुं तापमान होय, अत्यारे हालनुं तापमान जो 27 डिग्री सेल्सियस होय अने तापमान में धारो कि वधारो थयो 27.5 डिग्री सेल्सियस, मतलब 0.5 डिग्री नो वधारो थयो तो तापमान तफावत केटलो थई गयो 0.5 डिग्री। ए तो तफावत बहु मोटो गणाय नहीं। जो तापमान तफावत बहु मोटो ना होय तो अवरोधकता अने तापमान वच्चेनो संबंध आ रीते दर्शावाय, आ रीते दर्शावी शकाय। शुं कीधुं छे के जो तापमाननो तफावत खूब मोटो न होय तो अवरोधकता अने तापमान वच्चेनो संबंध मेळवવો છે। नीचे मुजब આપણે હમણાં દર્શાવીએ। ધારો કે તાપમાનમાં વધારો કેટલો થયો, તો તાપમાનમાં વધારો થયો, પહેલા તાપમાન T હતું અને T તાપમાનમાં થોડોક વધારો થયો પ્લસ dt જેટલો। dt એટલે સ્મોલ તાપમાન, dt એટલે સ્મોલ તાપમાન જેટલો વધારો થયો। આવી જ રીતે તાપમાનમાં વધારો થયો, ધારો કે દ્રવ્યના અવરોધમાં ફેરફાર થયો, વિદ્યુતના અવરોધમાં ફેરફાર થયો। અવરોધ ધારો કે પહેલા કેટલો તો મૂળ અવરોધ R0 હતો, તો R0 માંથી R0 તો મૂળ અવરોધ હતો જ, એમાં થોડોક અવરોધકમાં પણ વધારો થયો। તાપમાનમાં વધારો થયો તો એની સાથે આપણે પ્રાયોગિક રીતે આપણે જોયું કે અવરોધમાં પણ થોડોક વધારો થયો, સોરી dr તાપમાનમાં વધારો થયો તો અવરોધમાં પણ વધારો થયો એવું આપણે જોવા મળ્યું। તો કે આના પરથી કહી શકાય કે અવરોધમાં જે વધારો થયો એ કોના પર આધાર રાખે છે, તો કે મૂળ અવરોધ R0 ઉપર। અવરોધકમાં જે વધારો થયો એ કોના પર આધાર રાખે, તો કે જો મોટો અવરોધ હોય તો થોડોક મોટો વધારો થાય, નાનો અવરોધ હોય તો બહુ નાનો વધારો થાય। તો અવરોધમાં જે વધારો થયો એ કોના પર આધાર રાખે છે, મૂળ અવરોધ ઉપર। અને બીજું અવરોધમાં થતો વધારો છે કોના પર આધાર રાખે છે, તો કે તાપમાન ઉપર। તાપમાનમાં જે ફેરફાર થયો એની ઉપર આધાર રાખે છે। તાપમાનમાં ધારો કે મોટો ફેરફાર થયો હોય તો અવરોધમાં પણ કેવો ફેરફાર થાય, મોટો ફેરફાર થાય। તો જે અવરોધમાં ફેરફાર થયો એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે, એક તો છે મૂળ અવરોધ ઉપર અને તાપમાનમાં થતા ફેરફાર ઉપર। તો આ બે સમીકરણને ભેગા કરી દઈએ તો આ બંનેને ભેગા કરી તો શું લખાય, આ બંનેને ભેગા કરીને તો કે આ બાજુ dr લખાય અને આ બાજુ સમપ્રમાણની નિશાની અને આ બાજુ શું છે R0 અને dt, R0 અને dt। અહીંયા જો સમપ્રમાણતા નિશાની આપણે દૂર કરી દઈએ તો અચળાંક મૂકી દઈએ તો dr ઇઝ ઇક્વલ ટુ અચળાંક મૂકી દઈએ। અહીંયા આ છે સમપ્રમાણતા નિશાની, આપણે અચળાંક મૂકી, અચળાંક મૂકો આલ્ફા, શું મૂકો આલ્ફા ઇન્ટુ R0 ઇન્ટુ dt। જો અહીંયા ધ્યાન રાખજો આ છે સમપ્રમાણતાની નિશાની છે, પણ અહીંયા શું છે આલ્ફા છે, શું છે અચળાંક છે। તો આલ્ફાને શું કહેવાય, તો કે આલ્ફા એ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે। શું છે, તાપમાન ગુણાંક છે, અવરોધકતાનો છે તાપમાન ગુણાંક। અને એનો એકમ શું થાય, તો કે આલ્ફાનું પરિમાણ શું થાય, તો કે આલ્ફાનું પરિમાણ T-1 થાય। શું થાય, T-1। કારણ કે જો અહીંયા આલ્ફા છે, અહીં બંને બાજુ R છે, અવરોધ છે, બંનેનું પરિમાણ કેન્સલ થઈ જાય અને dt તાપમાન છે છેદમાં સામે જાય તો આલ્ફાનું પરિમાણ થઈ જાય T-1।
અને કહી શકાય કે આલ્ફાનું પાછું ધાતુ માટે છે, ધાતુ માટે આલ્ફા છે કેવો હોય, ધન હોય, અને અર્ધવાહક માટે આલ્ફા કેવો હોય, ઋણ હોય. આ ખાસ યાદ રાખજો કે અહીંયા જે આલ્ફા છે એ તાપમાન ગુણાંક કહેવાય છે, એનું પરિમાણ T-1 છે, અને ધાતુ માટે આલ્ફા ધન હોય છે અને અર્ધવાહક માટે આલ્ફા કેવો હોય, ઋણ હોય છે. ચલો આપણે આ સમીકરણ મળી ગયું છે. હવે આપણે શું કરીએ, બંને બાજુ સંકલન લઈએ. શું કરીએ, બંને બાજુ સંકલન લઈએ. તો આ બાજુ પણ સંકલન લીધો dr, સામે પણ સંકલન લઈએ આલ્ફા r0 ઇન્ટુ dt. અહીંયા જો r છે અવરોધ, તો અવરોધ પહેલાં કેટલો હતો, મૂળ અવરોધ R0 હતો. મૂળ અવરોધ કેટલો હતો, R0. એમાંથી ધારો કે અવરોધ બદલાઈને કેટલો થઈ ગયો છે, R જેટલો થઈ ગયો. કેટલો, R જેટલો. ઓકે, અહીંયા પણ અવરોધ શરૂઆતમાં કેટલો હતો, તાપમાન, સોરી અહીંયા લિમિટ કોની મૂકશું, R0 તો મૂળ અવરોધ છે, આ અચળાંક છે. અહીંયા ફેરફાર કોનો થાય છે, તાપમાનમાં. તો તાપમાન શરૂઆતમાં ધારો કે કેટલું હતું, T0. અંતિમ તાપમાન કેટલું થઈ ગયું છે, તો કે અંતિમ તાપમાન થઈ ગયું T તાપમાન થઈ ગયું છે. તો તમારે અલગ અલગ મૂકી શકો. અહીંયા જો TI થી TF મૂકી શકો. TI એટલે પ્રારંભિક તાપમાન, TF એટલે અંતિમ તાપમાન, એવું પણ મૂકી શકો. તો એવું પણ મૂકી શકીએ. જો અહીંયા પ્રારંભિક તાપમાન કેટલું લઈએ આપણે, TI લઈ લઈએ, અંતિમ તાપમાન કેટલું લઈએ, TF લઈએ. આ પણ લઈ શકો. તમે તમારી રીતે તમારી સરળતા ખાતર લઈ શકો સિમ્બોલ. ઓકે, તો અહીંયા જો dr છે, dr નું સંકલન શું થાય, તો કે r. dr નું સંકલન શું થાય, r. લિમિટ કેટલી છે, r0 થી r. ઓકે, અહીંયા બરાબર મૂકી દે લિમિટ. અહીંયા આલ્ફા અને r0 કોમન છે, આલ્ફા r0 કોમન લઈ લઈએ. અને dt નું સંકલન શું થાય, તો dt નું સંકલન થાય t. એમાં પણ લિમિટ કેટલી છે, ti થી tf. ચાલો લિમિટ મૂકી દઈએ. તો અહીંયા ઉપર r છે તો ઉપરની લિમિટ પહેલાં મૂકી, r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા r0. અહીંયા ઉપરની લિમિટ મૂકીએ પહેલાં, તો tf માઇનસ ti. tf એટલે ફાઇનલ ટેમ્પરેચર, ti એટલે ઇનિશિયલ ટેમ્પરેચર. ઓકે, હવે આમાંથી અહીંયા r0 છે, અહીંયા r0 છે. તો ચલો એક r0 ને સામે લઈ જઈએ. તો r બરાબર r0 પ્લસ આલ્ફા r0 tf માઇનસ ti. આ બંનેમાંથી r0 કોમન કાઢીએ તો અહીંયા r ઇઝ ઇક્વલ ટુ r0 કોમન કાઢીએ તો અંદર વધશે 1 પ્લસ અહીંયા છે આલ્ફા વધશે અને કાઉન્સ વધશે tf માઇનસ ti. અહીંયા જો tf માઇનસ ti છે, રેડી, આ આપણે સમીકરણ મળી ગયું. તો આ તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ મળી ગયો છે આપણને. તાપમાન અને અવરોધ વચ્ચેનો સંબંધ મળી ગયો છે. હવે મિત્રો ખાસ ધારો કે આમાંથી ધારો કે T1 બરાબર આ TI છે, પ્રારંભિક તાપમાન ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય અને TF એટલે અંતિમ તાપમાન ધારો કે T ડિગ્રી સેલ્સિયસ હોય. આ સમીકરણમાં ધારો કે પ્રારંભિક જે તાપમાન છે TI ઇનિશિયલ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે આના બરાબર 0 હોય, અને TF ફાઇનલ ટેમ્પરેચર કેટલું હોય, T હોય. તો TF ની જગ્યાએ T મૂકી દઈએ તો સમીકરણ કેવું આવે, તો કે R બરાબર R0 કાઉન્સમાં 1 પ્લસ આલ્ફા. આ તો TI તો 0 થઈ ગયા છે, અહીંયા વધશે TF કેટલા છે, T જેટલા, તો આલ્ફા ઇન્ટુ T. તો R બરાબર R0 પ્લસ આલ્ફા T. આવું સમીકરણ મળે. અને આમાં ધારો કે તમને ગણતરી કરવાનું કે આવું આપ્યું હોય T1 બરાબર 0 ને T2 બરાબર ધારો કે કોઈ પણ ટેમ્પરેચર હોય, એમાં આલ્ફા ગુણાંક, તાપમાન ગુણાંકની ગણતરી કરવાની પૂછ્યું હોય, તો આલ્ફાને તમે કરતા બનાવો આ સમીકરણમાં. તો આલ્ફાને કરતા બનાવો તો શું મળે, તો કે R માઇનસ R0 છેદમાં R0 ઇન્ટુ T. આવું સમીકરણ આપણને મળે આલ્ફાની ગણતરી કરવાની હોય તો. હવે આ સમીકરણ તો આપણને મળી ગયું. હવે આપણે અવરોધ છે, R એટલે અહીંયા શું છે, અવરોધ છે, પણ આપણે સમીકરણ તો જોઈએ છીએ અવરોધકતાનું. તો એ પણ સમીકરણ આપણે દર્શાવીએ અહીંયા. તો કે અહીંયા R બરાબર આપણને હમણાં સૂત્ર મળ્યું, પણ R બરાબર સમીકરણ ખબર છે, રો L ના છેદમાં A. અહીંયા R છે અવરોધ છે અને રો છે અવરોધકતા છે. તો આપણને ખ્યાલ પડે કે R છે સમપ્રમાણ કોની છે, અવરોધકતાના.
આર બરાબર અવરોધકતા કેવા છે? બંને એક સમપ્રમાણમાં છે. તો સમીકરણ જે આપણે મેળવ્યું હતું અવરોધનું, કેટલું મળ્યું હતું? આર બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આજે આપણને સમીકરણ મળ્યું હતું. આ અંતિમ તાપમાન, આ પ્રારંભિક તાપમાન, આ સમીકરણ મળ્યું હતું. એને આપણે ફેરવીએ હવે, કારણ કે અવરોધ છે કોના સમપ્રમાણમાં છે? અવરોધકતાના. તો આરની જગ્યાએ આપણે અવરોધકતા પણ લખી શકીએ. તો અહીંયા આરની જગ્યાએ શું લખીએ? રો લખીએ. રો ઇઝ ઇક્વલ ટુ રો0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. આ સમીકરણ મળ્યું. હવે આમાંથી ધારો કે કોઈ મને કહે કે આલ્ફાને કરતા બનાવો છે, આ અવરોધકતાનું સૂત્ર થઈ ગયું. આ સમીકરણ કયું છે? અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. આમાં ધારો કે કોઈ મને કહે કે આલ્ફાને કરતા બનાવો છે, તો આલ્ફાને કરતા બનાવો તો કેવું સમીકરણ મળે? તો રો માઇનસ રો0 છેદમાં રો0 કૌંસમાં ટી માઇનસ T0. ઓકે, હવે આને પણ આપણે લખી શકીએ ફેરફાર કરીને. આમાંથી 1/છેદમાં રો0 ને અલગ લખું તો પણ આ રો માઇનસ રો0 એને શું લખાય? ડી રો પણ લખાય. ડી રો એટલે તાપ અવરોધકતામાં થતો ફેરફાર છે ને. આ ટી માઇનસ T0 એટલે તાપમાનમાં થતો ફેરફાર, અને ડીટી પણ લખાય. તો આલ્ફા બરાબર આવું પણ લખાય. ઓકે, આ બધા અલગ અલગ સૂત્રો છે જે ઘણી વખત આપણને શોર્ટકટમાં કામ આવતા હોય. તો આપણે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ આપણે મેળવી લીધો. આના રિલેટેડ દાખલા પણ ઘણા છે, એ પણ આપણે ગણીશું. અને અત્યારે આપણે જોઈ લઈએ કે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ તો આપણે જોઈ લીધો, પણ એના આલેખ પણ જોઈ લઈએ સાથે. ચાલો ચાલો એના આલેખ પણ જોઈએ. આલેખ કોના જોવાના છે? તો કે અવરોધકતા અને તાપમાન વચ્ચેના આલેખ જોવાશે. તો પહેલા સૌપ્રથમ વાત કરીએ ધાતુ માટે. તો ધાતુ માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેના આલેખ કેવા હોય એ જોઈ લઈએ. તો હવે આપણને એક સૂત્ર પણ ખ્યાલ છે. તો કે અવરોધકતાનું સૂત્ર આપણને ખ્યાલ છે, આપણે મેળવ્યું હતું m/n e² ટાઉ. અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો આપણે સંબંધ મેળવ્યો હતો. અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો આપણે, ધારો કે ધાતુ માટે, ધાતુની વાત કરું છું, તો ધાતુ માટે ધારો કે હું શરૂઆતમાં તાપમાનમાં શું કરું? વધારો કરું. મેં શું કર્યું? તાપમાનમાં વધારો કરું. અને ધાતુમાં ધારો કે તાપમાનમાં વધારો થાય તો શું થાય? તો કે એ જે મુક્ત ઇલેક્ટ્રોન હોય ધાતુમાં, શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન, એના દોલનોમાં વધારો થાય. શું થાય? દોલનોમાં વધારો થાય. મતલબ મુક્ત ઇલેક્ટ્રોન ધારો કે છે પહેલાં દોલન કરતા હોય એટલી ઝડપથી, અને ધારો કે તાપમાન વધારું તો તાપમાન વધારા સાથે શું થાય? એ મુક્ત દોલનોની સંખ્યા કેવી થઈ જાય? વધી ઝડપથી દોલનો કરવા મળે. તો તાપમાન વધારું ધાતુમાં તો મુક્ત ઇલેક્ટ્રોન છે એની દોલનોની સંખ્યામાં વધારો થાય. અને મુક્ત ઇલેક્ટ્રોન વધારે છે, વધારે પ્રમાણમાં દોલનો કરવા મળે તો શું થાય? વધારે પ્રમાણમાં શું કરે? અથડામણ કરે. શું કરે? અથડામણમાં કેવો થાય? વધારો થાય. અને જો અથડામણમાં વધારો થાય તો રિલેક્સેશન સમય કેવો થાય? ટાઉ એટલે રિલેક્સેશન સમય. તો રિલેક્સેશન સમયમાં શું થાય? ઘટાડો થાય. રિલેક્સેશન સમયમાં શું થાય? ઘટાડો. શા માટે? રિલેક્સેશન સમય એટલે શું છે? તો 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય છે. 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. અહીંયા અણુ છે ખૂબ જ ઝડપથી ગતિ કરતો હોય એટલે અથડામણ કેવી થાય? વધી જાય. અને અથડામણ વધી જાય તો રિલેક્સેશન સમય પણ કેવો થઈ જાય? ઘટી જાય. અથડામણ વચ્ચેનો સમય પણ કેવો થઈ જાય? ઘટી જાય. ધારો કે એક્ઝામ્પલ લઉં, ધારો કે પહેલાં 1 સેકન્ડમાં 5 વખત ઇલેક્ટ્રોન અથડાતો હોય, પણ તાપમાન વધવાથી એના દોલોની સંખ્યા વધી ગઈ, એની ઝડપ વધી ગઈ, એટલે અહીંયા 1 સેકન્ડમાં હવે 10 વખત અથડાશે. તો રિલેક્સેશન સમય કેવો થઈ જાય? ઘટી જાય. તો સમય કેવો થઈ જાય? ટાઉ ઘટી જાય. તો આ સૂત્રમાં તમે જોઈ શકો કે જો રિલેક્સેશન સમય ઘટે, રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા શું થાય? વધે. રિલેક્સેશન સમયમાં જો ઘટાડો થાય તો અવરોધકતા કેવી થાય? વધે. તો કહી શકાય કે ધાતુ માટે તાપમાન વધારો કરતા અવરોધકતામાં વધારો થાય. ઓકે, આ ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે ધાતુ માટે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો અવરોધકતામાં શું થાય? વધારો થાય. અને તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો અવરોધકતામાં શું થાય? ઘટાડો થાય. હવે આપણને એક ટેક્સ્ટ બુકમાં એક આલેખ પણ આપ્યો છે, એ પણ દર્શાવી દઈએ. એક આલેખ છે.
આ બાજુ ધારો કે અવરોધ અથવા અવરોધકતા લઈએ અને આ બાજુ તાપમાન લઈએ કેલ્વિનમાં, અને આપણે કોના માટે આલેખ દોરીશું તો કે કોપર માટે. કોના માટે? કોપર માટે આલેખ દોરીએ તો એ આલેખ તાપમાન સાથે અવરોધકતામાં આ રીતે વધારો દર્શાવે છે. તાપમાનમાં વધારો થાય તો અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે ને. આવો આલેખ આપણે એક ટેક્સ્ટ બુકમાં આપેલ છે. શું દર્શાવે છે કે તાપમાનમાં જો વધારો થાય તો અવરોધકતામાં વધારો થાય કોપર માટે. હવે આ તો આપણે વાત કરી ધાતુ માટે. ધારો કે મારી પાસે કોઈ મિશ્ર ધાતુ છે. કેવી છે? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ કોને કહેવાય? કે એક અથવા બે વધારે ધાતુ હોય ને મિશ્રણ કરી અને નવી ધાતુ બનાવવા હોય ને કહેવાય મિશ્ર ધાતુ કહેવાય. તો કે મિશ્ર ધાતુ કઈ કઈ છે આપણી પાસે? તો કે નિક્રોમ છે. કઈ ધાતુ છે? નિક્રોમ. તો કે નિક્રોમ ધાતુ કોનામાંથી બનાવવામાં આવેલી છે? તો કે નિક્રોમ ધાતુ છે નિકલ, આર્યન અને ક્રોમિયમ. તો આ ત્રણ ધાતુ ભેગી કરી અને એક મિશ્ર ધાતુ બનાવવા આવી નિક્રોમ. પછી છે મેંગેનીન છે. મેંગેનીન. તો નિક્રોમ છે, મેંગેનીન છે, આવી જે મિશ્ર ધાતુ છે એની અવરોધકતા છે એ કેવી હોય? ખૂબ જ વધારે હોય. યાદ રાખજો મિત્રો, આપણે વાત ક્યારે કરી હતી? કે આ વાત આપણે કરી હતી કે અવરોધકતામાં જ્યારે વાત કરતા હતા અલગ અલગ દ્રવ્યોની અવરોધકતા, એમાં આપણે વાત કરી હતી કે મિશ્ર ધાતુ હોય નિક્રોમ, મેંગેનીન છે, આવા બધાની અવરોધકતા કેવી? ખૂબ જ વધારે હોય. તેથી તેનો ઉપયોગ શેમાં થાય? ઇસ્ત્રી અને હીટરમાં થાય. આપણે વાત પહેલાં પણ કરી હતી ને. તો આની અવરોધકતા કેવી હોય? ખૂબ જ વધારે હોય. અને અવરોધકતા ખૂબ જ વધારે હોય. અને એક ખાસ બાબત એ છે કે તાપમાન પર ઓછી આધાર રાખે છે. તાપમાન પર આધાર રાખતું નથી એમ પણ કહી શકાય. આવી જે મિશ્ર ધાતુ છે એ તાપમાન પર આધાર રાખતી નથી. કારણ કે જો તાપમાન પર આધાર રાખતી હોય, ધારો કે તાપમાન વધારો કરીએ, તાપમાનમાં ઘટાડો થાય, તો આની અવરોધકતા વધઘટ થતી હોય તો ઘણી વખત કેવું થાય કે શિયાળાની ઋતુ હોય તો તાપમાન કેવું થાય? ઘટી જાય. તો એની અવરોધકતા કેવી થાય? ઘટી જાય. તો શિયાળાની ઋતુમાં ઇસ્ત્રી છે ઓછી ગરમ થાય, હે ને? ઇસ્ત્રી ગરમ જ ન થાય, પાણી ગરમ ન થાય હીટર દ્વારા. તો આવું શક્ય બને નહીં. તો તાપમાનમાં બહુ આ જે ધાતુ કેવી બનાવવામાં આવી છે કે તાપમાનમાં બહુ વધઘટ થાય, કે શિયાળો આવ્યો, ચોમાસું આવ્યું, ઉનાળો આવ્યો, એમાં તાપમાનમાં બહુ ઝાઝો ફેરફાર થાય, પણ એની અવરોધકતામાં ઝાઝો ફેરફાર થાય નહીં. એટલા માટે કહી શકાય કે શિયાળામાં જેટલું પાણી ગરમ કરવાની ઝડપ હોય હીટરની, એટલું જ પાણીની ઝડપ કેટલી હોય? ચોમાસામાં પણ હોય. તો એટલા માટે આની અવરોધકતા છે તાપમાન પર આધાર રાખતી નથી. પણ કેની? મિશ્ર ધાતુની. પણ ધાતુ માટે છે એ અવરોધકતા તાપમાન પર આધાર રાખે છે. તાપમાન વધે તો અવરોધકતા કેવું થાય? વધારો થાય. ઓકે, અહીંયા બીજી વાત કરી દઈએ તો કે આવી ધાતુ છે નિક્રોમ, મેંગેનીન છે, આવી બધી ધાતુ છે એના માટે પણ આલેખ દોરીએ આપણે. તો એના માટે પણ અહીંયા તાપમાન કેલ્વિનમાં અને અહીંયા અવરોધકતા આર અથવા અવરોધકતા દોરી આલેખ. તો એનો આલેખ આપણને કેવો મળે છે? આવો મળે છે. આ કોનો આલેખ છે? તો કે નિક્રોમનો. કોનો આલેખ છે? નિક્રોમનો આલેખ દર્શાવ્યો છે બુકમાં. ઓકે, અવરોધકતામાં તાપમાન સાથે ફેરફાર. ઓકે, તો કે તાપમાન સાથે આપણે જોઈએ કે કેવો છે? અચળ સંબંધ દર્શાવે છે, એને. તો એટલા માટે મિશ્ર ધાતુ છે ધાતુ કરતાં કેવી તરી આવે છે? અલગ તરી આવે છે. કારણ કે ધાતુમાં જે જોવા મળે છે એ મિશ્ર ધાતુમાં જોવા મળતું નથી. હવે આવી જ રીતે ધારો કે અર્ધવાહકની વાત કરીએ. કોની વાત કરીએ? અર્ધવાહકની વાત કરીએ. તો ચલો અહીંયા આપણે વાત કરી દઈએ અર્ધવાહક માટે. તો અર્ધવાહક એટલે મિત્રો શું થાય? સેમી કંડક્ટર થાય. અર્ધવાહક એટલે સેમી કંડક્ટર, જેની અવરોધકતા છે એ વાહક અને અવાહક વચ્ચે હોય ને શું કહેવાય? અર્ધવાહક કહેવાય. હવે અર્ધવાહક છે એમાં શું થાય છે કે એમાં આપણે શું કર્યું? શરૂઆતમાં તાપમાનમાં વધારો કર્યો. અર્ધવાહકમાં એક મટીરિયલ લીધું, એના અમે તાપમાનમાં વધારો કર્યો. અર્ધવાહક તરીકે ધારો કે કોઈ પણ મટીરિયલ આવી શકે, સિલિકોન હોય, જર્મેનિયમ હોય, ગેલિયમ આર્સેનાઇડ હોય, તો આ બધા શું કહેવાય? અર્ધવાહક કહેવાય. તો એને મેં તાપમાનમાં વધારો કર્યો તો મેં જોયું, તાપમાનમાં વધારો કર્યો તો રિલેક્સેશન સમય મેં જોયો તો આમાં કાંઈ ફેરફાર થયો નહીં. રિલેક્સેશન સમયમાં કાંઈ ફેરફાર થયો નહીં. ધાતુમાં આપણે વાત કરી હતી હમણાં જ કે તાપમાનમાં જો વધારો કર્યો તો રિલેક્સેશન સમય કેવો થઈ ગયો? ઘટી ગયો. ધાતુમાં તાપમાનમાં વધારો કર્યો આપણે તો રિલેક્સેશન સમયમાં કેવો થયો? ઘટાડો થયો. પરંતુ અહીંયા અર્ધવાહક માટે આપણે ઓબ્ઝર્વેશન કર્યું પ્રાયોગિક રીતે લેબોરેટરીમાં, તો કે તાપમાનમાં જો વધારો કર્યો આપણે તો રિલેક્સેશન સમયમાં કાંઈ ફેરફાર થયો નહીં.
રિલેક્સેશન સમયમાં કાંઈ ફેરફાર થયો નહીં, પરંતુ ફેરફાર થયો થયો તાપમાન કંઈક વધાર્યું તો કે ફેરફાર તો થયો હશે ને? તો કે હા, ફેરફાર થયો. તો કે અર્ધવાહકમાં આપણને ખ્યાલ છે કે ધાતુ જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય નહીં, પણ તાપમાન જો વધારો કર્યો તેથી શું થયું? ધારો કે મારી પાસે આ પરમાણુ છે. આ પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન હતા એ શું કર્યું? એ તાપમાન પાસેથી ઉર્જા મેળવી અને આ બધા ઇલેક્ટ્રોન શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. મતલબ તાપમાનમાં વધારો કર્યો તો રિલેક્સેશન સમય વધ્યો નહીં, પરંતુ શું ફેરફાર થયો? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો. અહીંયા અર્ધવાહકમાં ઉલટું થયું. જુઓ, અર્ધવાહકમાં શું થયું? રિલેક્સેશન સમયમાં કંઈ ફેરફાર ન થયો, પરંતુ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થયો? વધારો થયો. શું કામ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો? કારણ કે ધારો કે આ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હતા, પરમાણુ છે, પરમાણુ ધારો કે છેલ્લી કક્ષા જે લાસ્ટ કક્ષા હોય એમાં જે ઇલેક્ટ્રોન હોય એ શું કરે? બહારથી ઉર્જા મેળવી લે, તાપમાન પાસેથી ઉર્જા મેળવી અને શું કરે? એટલી ઉર્જા મેળવીને પોતે શું થઈ જાય? મુક્ત થઈ જાય, પરમાણુમાંથી મુક્ત થઈ જાય. તેથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થયો. તો આ તો નવીન થયું. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો થાય તો શું થાય? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો આપણને ખબર છે શું મળે? વિદ્યુત પ્રવાહ વધે. જેટલા વધારે મુક્ત ઇલેક્ટ્રોન એટલો વિદ્યુત પ્રવાહ વધે. અને વિદ્યુત પ્રવાહ જો વધે, આપણે ઓહમનો નિયમ I = શું થાય? V/R. તો જો આ વિદ્યુત પ્રવાહ જો વધારો થાય, વિદ્યુત પ્રવાહમાં વધારો થાય તો અવરોધ કેવો થાય? ઘટે. મતલબ કે અવરોધકતા આપણી શું થાય? ઘટાય. અહીં ઉલટું થયું. જો તાપમાનમાં વધારો કર્યો આપણે તો અવરોધકતા શું થાય છે? ઘટે છે. તો કહી શકાય કે અર્ધવાહક માટે તાપમાનમાં વધારો કરતા અવરોધકતા કેવી થાય છે? ઘટે છે. તો એને પણ આપણે આલેખ દ્વારા દર્શાવી દઈએ. એને પણ આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો ચલો અહીંયા અર્ધવાહક છે. આપણે અર્ધવાહક માટે શું વાત કરી કે અર્ધવાહક હોય કે અવાહક હોય? શું હોય? અવાહક. એમાં કહી શકાય કે તાપમાનમાં વધારો કરતા અવરોધકતામાં ઘટાડો થાય છે. તાપમાનમાં જો વધારો કરીએ તો સામે અવરોધકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એનો પણ આલેખ દોરીએ ટેક્સ્ટ બુકમાં જે આપેલ છે. અહીંયા એક બાજુ અવરોધ અને અવરોધકતા દર્શાવીને આ બાજુ તાપમાન લખીએ કેલ્વિનમાં. તો તાપમાન જેમ વધે એમ અવરોધકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. તાપમાન વધે તો અવરોધકતા શું થાય? ઘટાડો થાય છે. તો અર્ધવાહક અને અવાહકનો એક આ મહત્વનો નિયમ છે. બંનેમાં ઉલટું છે. ધ્યાન રાખજો કે વાહક હોય તેમાં તાપમાન વધે તો અવરોધકતા વધે, પણ અર્ધવાહક અને અવાહકમાં તાપમાન વધે તો અવરોધકતામાં શું થાય? ઘટાડો થાય. ઓકે.